દીવમાં મ્યુનિસિપાલિટીમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ. અનુભવી સિનિયર નેતા શ્રી હરેશભાઈ પાચા કાપડિયા પ્રમુખ અને શ્રીમતી કરુણાબેન રવિ ઉપપ્રમુખ તરીકે વરણી. દીવમાં ડીએમસીમાં આજથી 2.5 વર્ષ પહેલા ઇલેક્શન થયેલ. તેમાં બીજેપીના 13 કાઉન્સિલરોનો વિજય થયેલ. તે સમયે પ્રમુખ હેમલતાબેન રામા અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશ પાચા કાપડિયાની નિયુક્તિ થયેલ. આ વરણી 2.5 વર્ષ માટેની હતી. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં ફરી નવેસરથી વરણીનો સમય આવતા આજે ડીએમસીમાં પ્રિસાઇડિંગ ઓફિસર એસડીએમ શિવમ મિશ્રા સાહેબની ઉપસ્થિતિમાં નવી વરણી થઈ. દરેક પ્રોસેસ બાદ પ્રમુખ શ્રી હરેશ પાચા કાપડિયા અને ઉપપ્રમુખ શ્રીમતી કરુણાબેન રવિની નિયુક્તિ થઈ. નિયુક્તિ બાદ પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા. નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પોતાને મળેલ જવાબદારીને ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાથી બજાવે અને જનતાનો વિશ્વાસ જીતે તેવી દરેકને આશા છે. प्रेसिडेंट इलेक्ट हुए हैं दीव म्यूनसिपल काउंसिल के और वाइस प्रेसिडेंट के लिए जो नॉमिनेशन आए थे उनमें स्क्रूटिनी के बाद एक ही नॉमिनेशन पाया गया जिसमें श्रीमती करुणाबेन रविंद्र हरीश भाई जी से अनुरोध करूंगा कि वे आके अपना नियुक्ति प्रमाण पत्र मैडम से मैं अनुरोध करूंगा कि वे आके अपना नियुक्ति प्रमाण पत्र चुनाव प्रक्रिया पूर्ण होती है तो मैं आप सभी से यहाँ पे आने के लिए आपके सहयोग के लिए धन्यवाद देना चाहूँगा और आप सभी को बेस्ट विशेष देना चाहूँगा. आप सभी से अनुरोध करूँगा कि अपने नवनियुक्त अध्यक्ष सर और अध्यक्ष मैडम को पूर्ण रूप से सहयोग करें दीव म्यूनसिपल काउंसिल का कार्य आगे बढ़ाने में और दीव को एक विकसित संघ प्रदेश और विकसित भारत के पथ पे आगे बढ़ाने में.